આજકાલ આપણે બધા જ કોલ્ડ ડ્રિંક્સ પીએ છીએ, એમાં પણ ખાસ કરીને ક્યાંક બહાર ગયા હોય, ફ્રેન્ડ સાથે બહાર ગયા હોય કે પછી કોઈ પણ લગ્ન પ્રસંગમાં ગયા હોય, ત્યાં આપણને બધાને ખબર છે કે સોડા મળતી હોય છે, કોલ્ડ ડ્રિંક્સ મળતું હોય છે. પરંતુ આ બધામાં જ્યારથી ને એવું સામે આવ્યું છે કે કોલ્ડ ડ્રિંક્સમાં ઘણી બધી શુગર હોય છે, ખાંડ હોય છે, એના જ કારણે આપણું શરીર નબળું પડે છે અને ઘણા બધા રોગ આવે છે. આ બાદ એક નવી વસ્તુ બહાર પડી છે, એ છે ડાયટ સોડા. તમે ડાયટ સોડા ઘણી બધી કંપનીના જોઈ લીધા હશે, પરંતુ હવે તમને એમ લાગતું હશે કે ડાયટ સોડા પીએ ને તો આપણે કોઈ રોગ નહીં થાય કે પછી કોઈ શરીરમાં નુકસાન નહીં થાય. જો તમે વિચારતા હોય ને તો તમે ખોટું વિચારી રહ્યા છો, કારણ કે ડાયટ સોડા જે રેગ્યુલર સોડા છે ને એના કરતાં પણ ખતરનાક છે. કેવી રીતના જાણીશું આજના વિડીયોમાં. વેલકમ બેક ફોક્સ વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોદરા. હવે સૌથી પહેલા તો એ સમજી લો કે ડાયટ સોડા શું છે. હવે તમે ડાયટ સોડા પીધી હશે તો તમને ખબર હશે કે એમાં મીઠાશ તો હોય જ છે, પરંતુ બેઝિકલી વાત એ છે કે એની અંદર ખાંડ નથી હોતી. પરંતુ ખાંડ ન હોવાને કારણે એવું નથી માનવામાં આવતું કે એ સારી જ હોય છે. ખાંડને બદલે એમાં આર્ટિફિશિયલ સ્વીટનર્સ નાખવામાં આવતું હોય છે, જેના લીધે એમાં મીઠાશ આવે છે. હવે જે રેગ્યુલર સોડા છે અને ડાયટ સોડા છે એમાં માત્ર એક જ તફાવત છે અને એ છે ખાંડનો. પરંતુ જે ડાયટ સોડામાં જે આર્ટિફિશિયલ સ્વીટનર નાખવામાં આવે છે ને એને તમારે સૌથી પહેલા સમજવી પડશે કે એકચ્યુઅલમાં કઈ વસ્તુ નાખવામાં આવે છે. હવે જે ડાયટ સોડામાં ખાંડની બદલે કાં તો સેક્રિન સોડિયમ નાખવામાં આવે છે અથવા તો એસ્પાર્ટેમ નાખવામાં આવે છે. આ ન નાખવામાં આવતું હોય તો એસ્લફેમ પોટેશિયમ અથવા તો સુક્રોકોઝ, નિયોટેમ અથવા તો આઇસોમાલ્ટ્યુલોઝ નાખવામાં આવતું હોય છે. જો કે આ જેટલા પણ મેં નામ લીધા ને એમાંથી ઘણા બધા તમને ખબર નહીં પડી અથવા તો કોઈ પણ વસ્તુ તમને ખબર નહીં પડી, પરંતુ એક વસ્તુ એ પાકી છે કે FSSAI એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આ બધા જ વસ્તુને લાયસન્સ આપેલું છે. એટલે કે આમાંથી કોઈ પણ વસ્તુ વાપરીએ ને તો એટલું નુકસાન નથી થતું. આ બધી જ વસ્તુ સર્ટિફાઈડ છે, એટલા માટે થઈને જે કંપનીઓ છે એ આનો ઉપયોગ કરતા હોય છે. ડાયટ સોડામાં કોઈ કેલરી હોતી નથી, જ્યારે રેગ્યુલર સોડામાં ફ્રુક્ટોઝની હાજરીને કારણે ઘણી કેલરી હોય છે. હવે તમે એક વસ્તુ એ પણ સાંભળી લીધી હશે કે તમે સોડા પીઓ ને તો તમને દાંતનો સડો લાગે, ટાઈપ 2 ડાયાબિટીસ થઈ જાય અથવા તો હૃદય રોગ થઈ જતા હોય છે. પરંતુ આને લીધે ઘણા બધા લોકોએ સ્વિચ શું કર્યું, એમને લોકોએ સ્વિચ ટુ ડાયટ સોડા ઉપર ગયા. એટલે કે જે રેગ્યુલર સોડા છે ને એ નથી પીવી, એની બદલે ડાયટ સોડા પીવા લાગ્યા છે, જેથી એમને લાગે છે કે આ બધી વસ્તુ નહીં થાય આપણા શરીરમાં, એટલે કે શરીરને કોઈ નુકસાન નહીં થાય. પરંતુ એ વસ્તુ ચોક્કસથી ખોટી છે, કારણ કે જે જાહેરાતો બહાર પાડવામાં આવે છે ને એમાંથી મોટા ભાગની જાહેરાતો ખોટી હોય છે. હવે ડાયટ સોડા પીવાને કારણે કઈ વસ્તુ થઈ શકે છે અથવા તો કયા રોગ થઈ શકે છે ને એની વાત કરી રહી. સૌથી પહેલા છે ટાઈપ 2 ડાયાબિટીસ. સ્પ્રિંગર નેચરલ લિંક અને યુરોપિયન જર્નલ ઓફ ન્યુટ્રિશનમાં પ્રકાશિત થયેલા એક સંશોધન મુજબ ડાયટ સોડા 0 કેલરી ડ્રિંક હોવા છતાં ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે. બીજું, દાંતમાં સડો થઈ શકે. અમેરિકન ડેન્ટલ એસોસિએશન અનુસાર ડાયટ સોડા એસિડિક હોય છે. જે લોકો ડાયટ સોડા પીવે છે તેમના દાંત પરનો ઇનેમલ ઝડપથી ઘરી જાય છે, અને જે ઇનેમલ છે ને આ દાંતના રક્ષણ માટે સૌથી વધારે જરૂરી હોય છે. હવે ઇનેમલ જ ઘટી જાય તો પછી દાંતમાં સડો થવાનું શરૂ થાય છે. ત્રીજું છે હાઈ બ્લડ પ્રેશરનું જોખમ. સાયન્સ ડાયરેક્ટરમાં પ્રકાશિત થયેલા સંશોધન અનુસાર ડાયટ સોડા પીવાથી હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધી જાય છે. અભ્યાસ મુજબ જે લોકો દિવસમાં એકવાર ડાયટ સોડા પીવે છે તેમને સામાન્ય લોકો કરતા બ્લડ પ્રેશરનું જોખમ 9% સુધી વધી જાય છે. ચોથું અને છેલ્લું અને મહત્વનું, કિડની રોગનું જોખમ વધી જાય છે. ક્લિનિકલ જર્નલ ઓફ અમેરિકન સોસાયટી ઓફ નેફ્રોલોજીમાં પ્રકાશિત થયેલ એક સંશોધન મુજબ ડાયટ સોડા પીવાથી કિડની રોગનું જોખમ વધી જાય છે. આ ડાયટ સોડા અને રેગ્યુલર સોડામાં વપરાતા ફોસ્ફરસને કારણે થાય છે. હવે આ સાથે એક વસ્તુ ચોક્કસથી તમે સાંભળી હશે અને એ છે ડાયટ સોડા તમે પીવો ને તો તમારો વજન નથી વધતો. આ વસ્તુ બિલકુલ ખોટી છે. તમે જ્યારે પણ ડાયટ સોડા પીવો છો ને ત્યારે તમને ખબર છે કે એક મીઠો ટેસ્ટ તમારા શરીરની અંદર જાય છે. હવે જેવો તમારા શરીરમાં મીઠો ટેસ્ટ જાય છે પરંતુ એની સાથે કેલરી નથી. હવે જ્યારે આ વસ્તુ મગજને ખબર પડે છે ત્યારે ભૂખ વધારવા માંગે છે, અને એને જ કારણે પછી આગળના સમયમાં તમે વધુ ને વધુ ભોજન લો છો, અને એને જ કારણે આગળના સમયમાં તમારું વજન પણ વધવા લાગે છે. હવે એ તો તમને ખબર પડી ગઈ કે ડાયટ સોડાના આટલા નુકસાનો છે, પરંતુ ડાયટ સોડાના કોઈ ફાયદા છે કે નહીં? તો ના, ડાયટ સોડાના કોઈ જ ફાયદા નથી. માત્ર એક જ ફાયદો છે કે તમને તમારી જીભને ટેસ્ટ મળે છે, બાકી એનાથી વિશેષ કોઈ જ ફાયદો નથી. તમને એમ લાગતું હશે કે ડાયટ સોડા પીવો ને તો તમારા શરીરનો ગેસ બહાર નીકળે છે, તો એવું પણ નથી. તમે જે કોલ્ડ ડ્રિંક્સ લો છો એમાં જે ગેસ છે ને એ જ તમારા શરીરમાંથી બહાર નીકળતો હોય છે, એટલે આના ઇન શોર્ટ કોઈ જ ફાયદા નથી. હવે અહીં સુધી તમને ખબર પડી ગઈ હશે કે ડાયટ સોડા શું છે,
ડાયટ સોડા અને રેગ્યુલર સોડામાં કયા કયા તફાવત છે, ડાયટ સોડા લો તો તમને કેટલી તકલીફો થઈ શકે છે, એના નુકસાન કયા કયા છે, અને આની સાથે ડાયટ સોડા પીવો તો તમારા શરીરમાં શું થાય છે એ બધી જ વસ્તુ તમને ખબર પડી ગઈ છે. આ વિડીયો તમારા મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દેવાનો છે. એવા લોકોને ખાસ પહોંચાડી દેવાનો છે કે જેઓ ડાયટ સોડા માટે ગાંડા હોય છે. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com સાથે જોડાયેલો રહેજો.